પાકિસ્તાની શાસકો સામે વ્યાપક જાહેર રોષ છે। રોજિંદા બોમ્બ ધડાકા, બગડતી આર્થિક સ્થિતિ અને રાજકીય ઉથલપાથલ દેશ પર નકારાત્મક અસર કરી રહી છે। આ જ કારણ છે કે વિપક્ષ એકત્ર થવા અને શાસનને પડકારવા માટે ઉત્સુક દેખાય છે અને અરાજકતા અનુભવાઈ રહી છે। વિપક્ષી પક્ષોના ગઠબંધન તહરીકે તહફૂઝ આઈને પાકિસ્તાન એટલે કે TTAPએ વર્તમાન સરકારની નિષ્ફળતાઓની યાદી તૈયાર કરી છે અને આ મનસ્વિતા સામે સંયુક્ત પ્રતિભાવની જાહેરાત કરી છે। સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ 2 દિવસીય રાષ્ટ્રીય સલાહકાર પરિષદ પછી બહાર પાડવામાં આવેલા મેનિફેસ્ટોમાં વિપક્ષે 8 ફેબ્રુઆરી 2026ના રોજ કાળો દિવસ મનાવવાનો નિર્ણય લીધો છે, જે 2024ની સામાન્ય ચૂંટણીઓમાં કથિત ગેરરીતિની બીજી વર્ષગાંઠ છે। ડોન અનુસાર તે દિવસે દેશવ્યાપી ચક્કાજામ અને શટરડાઉન હડતાળની જાહેરાત કરાઈ હતી। સાથે જ આંતરરાષ્ટ્રીય વિરોધ પ્રદર્શન અને કાળા દિવસની હાકલ કરવામાં આવી હતી। TTAP, જેમાં પાકિસ્તાન તહરીકે ઇન્સાફ PTI, પશ્તુનખ્વા મિલ્લી અવામી પાર્ટી PKMAP અને અન્ય વિપક્ષી પક્ષોનો સમાવેશ થાય છે, તેમણે કોન્ફરન્સમાં માંગ કરી હતી કે નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવામાં આવે, સ્વતંત્ર મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે અને સત્તાનું સરળ હસ્તાંતરણ સુનિશ્ચિત કરવામાં આવે। તેમાં 8 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાયેલી ચૂંટણીઓની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી, જેમાં જવાબદારોની ઓળખ અને સજા કરવાની માંગ કરાઈ હતી। જીઓ મીડિયા અનુસાર ગઠબંધને કહ્યું હતું કે રાજકીય અસ્થિરતાએ આર્થિક સંકટને વધુ ઘેરું બનાવ્યું છે અને નાગરિક અધિકારો અને મહત્વપૂર્ણ સંસ્થાઓના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। વિપક્ષે 2024ની ચૂંટણીઓને છેતરપિંડીપૂર્ણ અને વર્તમાન સરકારને ગેરકાયદેસર ગણાવી છે। PTIએ PTIના વડા ઇમરાન ખાન અને તેમની પત્નીને આપવામાં આવેલી સજાની નિંદા કરી। તેમણે ખાનની બહેનો સાથે થયેલા કથિત દુર્વ્યવહાર પર પણ આઘાત વ્યક્ત કર્યો, જેમાં વાડ ખેંચવાની ઘટનાઓ અને રાસાયણિક પાણીના તોપોનો કથિત ઉપયોગનો સમાવેશ થાય છે। ગઠબંધને ઇમરાન ખાન, બુશરા બીબી, શાહ મહમૂદ કુરેશી, એજાઝ ચૌધરી, યાસ્મીન રશીદ, સરફરાઝ ચીમા, મિયા મહમૂદુર રશીદ, સાહિબઝાદા હામિદ રઝા, અલી વઝીર, હાજી અબ્દુલ સમદ અને વલી મોહમ્મદ સહિત તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરી। દરમિયાન ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન સોહેલ આફ્રિદીએ જણાવ્યું હતું કે આર્થિક પતન, ફુગાવો અને બેરોજગારી વધી છે, જ્યારે જાહેર હતાશા વધી છે। તેમણે કહ્યું કે હિસ્સેદારો સાથે સામૂહિક વાતચીતથી કટોકટી ઓછી થઈ શકી હોત, પરંતુ ગેરવહીવટથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે। જેલમાં રહેલા PTIના ભૂતપૂર્વ નેતા ઇમરાન ખાને અગાઉ 2024ની ચૂંટણીની પ્રથમ વર્ષગાંઠ 8 ફેબ્રુઆરી 2025 પર કાળા દિવસની જાહેરાત કરી હતી, જેમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનો સમાવેશ થતો હતો। આ વખતે TTAP આ કાર્યક્રમને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે, જેમાં લંડન જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે। નવેમ્બર 2025માં સંસદ ભવનથી સુપ્રીમ કોર્ટ સુધીની કૂચ પણ આ વિરોધ પ્રદર્શનનો એક ભાગ હતી। વિપક્ષનો આરોપ છે કે સરકાર વાટાઘાટો કરવા તૈયાર નથી અને અસંમતિને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। તાજેતરની પોસ્ટમાં કાર્યકરોએ દેશવ્યાપી વિરોધ અને ધરણાનું આહ્વાન કર્યું। આ ઘટનાક્રમ પાકિસ્તાનમાં વધતા રાજકીય તણાવને પ્રતિબિંબિત કરે છે, જ્યાં વિપક્ષ સરકાર પર લશ્કરી હસ્તક્ષેપ અને ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યું છે।